હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આઈ એમ મીના મેમ. ઓળખાણ પડીને બધાને? આશા રાખું છું કે તમે સૌ મજામાં હશો, સ્વસ્થ હશો અને ઘરમાં સુરક્ષિત હશો. હવે તો તમે બધા 8માંથી 9થમાં આવી ગયા, એટલે કે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આવી ગયા. તેના માટે વિદ્યાર્થી મિત્રો સૌને મેની કોંગ્રેચ્યુલેશન્સ. તમે લોકો ઘેર બેઠા આગળના ધોરણનો અભ્યાસ કરી શકો તે માટે આપણી શાળાએ ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરેલું છે. તો તમે સૌ અભ્યાસ કરીને તમારી શાળાનું અને તમારા પરિવારનું ગૌરવ વધારવા માટે તૈયાર થઈ જાઓ. બી રેડી સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, હું તમને ભણાવવાની શરૂઆત ઇંગ્લિશ ગ્રામરથી કરીશ. 9થનું ગ્રામર એ 10થનો અને આગળના અભ્યાસનો પણ બેઝ કહેવાય છે. જેથી તમારે અત્યારે હું જે તમને ગ્રામર શીખવાડું એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તેથી તમને 10થમાં કે આગળના અભ્યાસમાં કોઈ તકલીફ પડશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સેક્શન 1 અને એનું પણ યુનિટ 1 રિવિઝન શીખવાનું છે. તેમાં સૌથી પ્રથમ સેક્શન આવે છે આર્ટિકલ્સ. તમને થશે કે આર્ટિકલ્સ તો આપણે પહેલાં શીખેલા જ છીએ, પણ જુઓ મિત્રો, આ છે રિવિઝન. રિવિઝન એટલે જે આપણે અત્યાર સુધી શીખી ગયા તેને ફરી રિવાઇઝ કરવાનું છે અને તેમાં પાછું થોડું અંદર વધારાનું પણ શીખવાનું છે. તો જુઓ, આર્ટિકલ્સથી આપણે સ્ટાર્ટ કરીશું. અંગ્રેજી ભાષામાં કેટલા મૂળાક્ષરો છે? તો કે 26. એમાં સ્વર એટલે કે વોવેલ્સ કેટલા? તો કે 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. બાકીના કેટલા મૂળાક્ષરો બાકી રહ્યા? તો કે 21. એને શું કહેવાશે? વ્યંજન. બરાબર છે. હવે જુઓ, અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ છે, એટલે કે આમ તો અત્યારે આપણે એ, એન અને ધ શીખવાના છે. જુઓ, પહેલું આર્ટિકલ એ. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધું તો આમાં તમને આવડે જ છે. થોડુંક વધારા સુધારા સાથે આપણે ઊંડો અભ્યાસ કરવાનો છે. સામાન્ય જાતિવાચક નામ એટલે કે કોમન નાઉનના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે શબ્દ એકવચન એટલે કે સિંગ્યુલરમાં હોય તો તેની આગળ આર્ટિકલ એ મુકાય છે. જુઓ, સામાન્ય રીતે એક વચનમાં જાતિવાચક નામોની પહેલાં એ મુકાય છે. એક્ઝામ્પલ જોઈશું મિત્રો આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ એમ અ ડૉક્ટર. બરાબર? યુ આર અ ફાર્મર. ડૉક્ટર કોઈ એક વ્યક્તિ નહીં, જાતિ. ડૉક્ટર એટલે ડૉક્ટરોની બધી જાતિ જ આવી ગઈ. ફાર્મર ખેડૂત. બરાબર છે? એવી રીતે. સેકન્ડ, નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક નામ એટલે કે પ્રોપર નાઉન્સની પહેલાં કોઈ આર્ટિકલ આવશે નહીં. મિત્રો, જો આટલું બધું યાદ ના રહે તો યાદ રાખવાનું છે, કોઈ પણ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ક્યારેય લખાશે નહીં. એક્ઝામ્પલ, આઈ એમ પ્રિયા. હી ઇઝ રાજ. શી લીવ્સ ઇન આણંદ. બરાબર? થર્ડ ટોપિક આનો છે બહુવચન એટલે કે પ્લુરલમાં પણ નામની પહેલાં કોઈ આર્ટિકલ આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, જ્યારે આપણે એક વચનમાંથી બહુવચનમાં બનાવીએ છીએ ત્યારે હું હંમેશા વાક્યમાં કહું છું આર્ટિકલ એ કે એન નીકળી જાય. તો તમને વિદ્યાર્થી મિત્રો યાદ જ હશે કે બહુવચનના વાક્યોમાં આર્ટિકલનો ઉપયોગ ક્યારેય પણ થાય નહીં. ફર્સ્ટ એક્ઝામ્પલ એનું, ધે આર ડૉક્ટર્સ.
વી આર ફાર્મર્સ. નેક્સ્ટ આર્ટિકલ છે એ એન એટલે કે એન. એન પણ એક વચનમાં જાતિવાચક નામોની પહેલાં મુકાય છે. જુઓ મિત્રો, જે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ અથવા યુથી શરૂ થતો હોય તો તેની પહેલાં આર્ટિકલ એન મુકાય છે. જેમ કે ધીસ ઇઝ એન એક્સ, ધેટ ઇઝ એન એગ. આર્ટિકલ એન શીખતી વખતે આપણે એનો સેકન્ડ પોઈન્ટ શીખવાનો છે. જો નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ આર્ટિકલ એન મુકાય છે. એક્ઝામ્પલ જુઓ, એન ઓનેસ્ટ મેન. તમને થશે કે અહીંયા તો એચ છે પણ આપણે બોલીએ છીએ કઈ રીતે? શું કહીએ છીએ આપણે? ઓનેસ્ટ. શું કહીએ છીએ? ઓનેસ્ટ. તો ઉચ્ચાર ક્યાંથી શરૂ થયો આપણો? સ્વરથી. એટલા માટે આગળ આર્ટિકલમાં શું આવશે? એન. સેકન્ડ એક્ઝામ્પલ, એન એસટી બસ. વિદ્યાર્થી મિત્રો, આનો પણ ઉચ્ચાર એસટીનો ઉચ્ચાર પણ સ્વરથી થાય છે એટલે આગળ આર્ટિકલ એન આવે. હવે એમાં જુઓ અપવાદ હોય છે. કેવો અપવાદ જોઈ લો. જે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ હોય પણ તેનો ઉચ્ચાર પાછો વ્યંજનથી જ થતો હોય તો તેની પહેલાં આર્ટિકલ એ મુકાય. એ પણ એક્ઝામ્પલ જુઓ, યુનિટ. યુનિટમાં જુઓ UNIT છે. તમે કહેશો મેમ અહીંયા તો યુ સ્વર આવી ગયો પણ આપણે તેને ઉચ્ચાર કરીએ છીએ વ્યંજનથી એટલા માટે આર્ટિકલ આગળ એ આવશે. સેકન્ડ એક્ઝામ્પલ, યુનિફોર્મની આગળ યુ આવે છે છતાં પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોવાથી આપણે આર્ટિકલ એ લગાડીશું. તે જ રીતે યુનિયનમાં પણ એવું જ છે. યુનિયનમાં પણ આર્ટિકલ એ આવશે. થર્ડ પોઈન્ટ છે બહુવચન એટલે કે પ્લુરલમાં નામની પહેલાં આર્ટિકલ એન મુકાશે નહીં. મિત્રો, આ પોઈન્ટ આપણે પહેલાં પણ આગળ શીખ્યા. એક્ઝામ્પલ, રામુ સેલ્સ એપલ્સ. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ એમ ઇટિંગ ઓરેન્જીસ. નેક્સ્ટ આર્ટિકલ છે આપણું ધ. જુઓ, કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલીવાર જ્યારે આપણે વાત કરીએ ત્યારે તેના નામની પહેલાં એક વચનમાં એ અથવા તો એન વપરાય છે પણ તેમના વિશે ફરી આગળ વાત કરીએ ત્યારે ધ વપરાય છે. આ રીતના સેન્ટન્સ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે સ્ટાન્ડર્ડ 7th અને 8thમાં પણ ખૂબ સરસ રીતે શીખી ગયા છીએ. અહીંયા આપણે ફક્ત એને રિવાઇઝ કરવાનું છે. જુઓ એક્ઝામ્પલ ફર્સ્ટ, ધીસ ઇઝ અ બુક, ધ બુક ઇઝ ન્યૂ. જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ફર્સ્ટ સેન્ટન્સ છે તેમાં બુકની આગળ આર્ટિકલ એ લગાડ્યો અને પછી જ્યારે બુક આવ્યું ત્યારે આપણે શું લખ્યું તો કે ધ. કેમ? કારણ કે બુક એકવાર આવી ગયું એની આગળ આર્ટિકલ મુકાય અને બીજી વાર જ્યારે એ જ વસ્તુનો ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ લખાય છે. સેકન્ડ, ધીસ ઇઝ અ હોર્સ, ધ હોર્સ ઇઝ બ્રાઉન. આની અંદર પણ એવું જ છે. હોર્સ આવ્યું એટલે પહેલાં આર્ટિકલ એ લખાશે, પછી હોર્સનો ફરી વખત ઉલ્લેખ છે એટલા માટે આર્ટિકલ ધ લખાશે. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. એપલમાં આગળ આર્ટિકલ શું આવે? એન આવે. બરાબર છે. આગળ એ આવ્યું બુક અને હોર્સમાં. હવે એપલની અંદર આર્ટિકલ એન આવે. ફરી વખત જ્યારે એ જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે સેન્ટન્સની અંદર ત્યારે આર્ટિકલ ધ વપરાશે. હવે આનો નેક્સ્ટ પોઈન્ટ સમજવાનો છે. વિશ્વની એકમાત્ર ચીજ એટલે કે વસ્તુ અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થના નામની પહેલાં ધ વપરાય. જો મિત્રો, આ બધા પ્રકૃતિના શબ્દો કયા પદાર્થો? તો જુઓ, સન,
સનની આગળ શું વપરાય આર્ટિકલ ધ? સ્કાય. સ્કાય આગળ પણ ધ. અર્થ એટલે કે પૃથ્વી, તેના આગળ પણ ધ આર્ટિકલ વપરાશે. એક્ઝામ્પલ: ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સેકન્ડ, ધ સ્કાય ઇઝ બ્લુ. અને થર્ડ, ધ અર્થ ઇઝ રાઉન્ડ. હવે ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર જુઓ, લાસ્ટ આપ્યું છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ, દિશા છે. દિશાની આગળ પણ હંમેશા આર્ટિકલ ધ લખાય. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો, વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાયું હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. જો મિત્રો ડિગ્રી શીખી ગયા આગળ આપણે બધાને યાદ છે ને, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. બરાબર? જુઓ, જેમ કે આપણે ક્લેવરેસ્ટ શબ્દ લખ્યો છે તો ક્લેવરેસ્ટ શબ્દની આગળ આર્ટિકલ ધ જ લખાય. બીજું, ઓર્ડિનલ નંબર્સ. ઓર્ડિનલ નંબર્સ એટલે શું? ધારો કે 1 લખીએ, 1નો ઓર્ડિનલ નંબર શું છે? તો કે ફર્સ્ટ. તો ઓર્ડિનલ નંબર્સ પહેલાં પણ આર્ટિકલ ધ જ મુકાય છે. એના એક્ઝામ્પલ આપણે જોઈશું મિત્રો. જુઓ એક્ઝામ્પલ્સ: રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. સેકન્ડ એક્ઝામ્પલ: ટુડે ઇઝ ધ હોટેસ્ટ ડે ઓફ ધ વીક. હોટેસ્ટ એટલે સૌથી ગરમ. નંબર થર્ડ, શીલા ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ. નંબર 4, મેથ્સ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુડે. લાસ્ટ પીરિયડ હોય તો જરાય મજા આવે નહીં, પણ ભણવું હોય તો મજા લાવવી પડે. ઓકે, આપણે વાત કરીએ છીએ સુપરલેટિવ ડિગ્રીનો વર્ડ્સ ક્લેવરેસ્ટ, એની આગળ આર્ટિકલ ધ લખ્યો. હોટેસ્ટ, એની આગળ પણ આર્ટિકલ ધ લખ્યો. ફર્સ્ટ એન્ડ લાસ્ટ ઓર્ડિનલ નંબર્સ છે, એની પણ આગળ આપણે ધ લખ્યું. બરાબર? આના પછીનો નવો પોઈન્ટ, ઇમારત ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનોના નામની પહેલાં એટલે કે નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જુઓ મિત્રો એક્ઝામ્પલ: ધ તાજમહલ ઐતિહાસિક સ્મારક છે. ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. સેકન્ડ એક્ઝામ્પલ: ધ ગંગા. ગંગા એ શું છે? તો કે નદી. નદીની આગળ પણ ધ આર્ટિકલ લાગશે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. નંબર થર્ડ, ધ હિમાલયાઝ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. એના પછીનો પોઈન્ટ નંબર 5th શીખવાનો છે, મહાન પવિત્ર ગ્રંથોના નામ, વર્તમાન પત્રો અને દિશાઓના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. જુઓ એનું એક્ઝામ્પલ: આઈ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. નેક્સ્ટ, ધ પાંડવાસ ટ્રાવેલ્ડ ટોવર્ડ્સ ધ નોર્થ. હવે અહીંયા ખાસ નોંધ આપવામાં આવી છે, એ નોંધ આપણે ખૂબ જ સારી રીતે યાદ રાખવાની છે. જુઓ, ગામ, માણસ, દેશ, રાજ્યના નામને કોઈ જ આર્ટિકલ લાગશે નહીં. સેકન્ડ, નદી, પર્વતના નામને એ કે એન નહીં, પરંતુ આર્ટિકલ ધ જ લાગશે. આ બધું મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ આનો પોઈન્ટ છે આ યુનિટનો, ધ નાઉન. નાઉન્સ એટલે નામ. નામના ભિન્ન ભિન્ન સ્વરૂપોને આધારે નામનું વર્ગીકરણ થાય છે. અહીંયા જુઓ આવી રીતે વર્ગીકરણ આપેલું છે. નાઉન્સ, જો એના 2 ભાગ પડે છે. કયા કયા? તો કે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે સંજ્ઞાવાચક નામ. બીજું કોમન નાઉન. કોમન નાઉન એટલે જાતિવાચક નામ. પાછા કોમન નાઉનના 2 ભાગ પડે છે. કયા કયા? તો કે એક કાઉન્ટેબલ, બીજું અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવું,
અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવું. હવે અહીંયા કાઉન્ટેબલના બે ભાગ પડે છે. આ બધું આપણે જ્યારે સેન્ટન્સ બનાવીશું ત્યારે સેન્ટન્સમાં પૂછેલું હશે કે આ વર્ડ શેમાં આવે છે, કોમનમાં આવે છે કે કલેક્ટિવમાં આવે છે, ત્યારે આપણને ખૂબ કામ લાગશે. માટે આ શીખવું આપણે જરૂરી છે. કાઉન્ટેબલ નાઉન્સના બે ભાગ પડે છે, કોમન નાઉન એન્ડ કલેક્ટિવ નાઉન. કોમન એટલે સામાન્ય નામ અને કલેક્ટિવ એટલે સમૂહવાચક. જુઓ, કોમન નાઉનમાં આવે કાઉ, બુક, રૂમ, મેન વગેરે. કલેક્ટિવ એટલે કે સમૂહવાચકમાં આવશે આર્મી, હર્ડ એટલે શું? ટોળું. ટીમ એટલે જૂથ અને ક્લાસ એટલે વર્ગ. મિત્રો જુઓ, આ બધું શેની અંદર આવે? સમૂહમાં આવે. હવે છે અનકાઉન્ટેબલના પણ બે ભાગ પડે છે. જુઓ, મટીરિયલ એટલે દ્રવ્યવાચક. બીજો એબ્સ્ટ્રેક્ટ એટલે ભાવવાચક. મટીરિયલમાં શું આવશે? તો કે આયરન, ગોલ્ડ, સુગર. એબ્સ્ટ્રેક્ટમાં શું આવશે? તો કે લવ, બ્યુટી, જોય. હવે જુઓ, ખાસ નોંધ યાદ રાખવાની છે. કાઉન્ટેબલ નાઉન્સમાં ગણી શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામો સિંગ્યુલર એટલે કે એકવચન કે પ્લુરલમાં હોઈ શકે. સેકન્ડ ટોપિક, અનકાઉન્ટેબલ નાઉન્સમાં ગણી ન શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામોના પ્લુરલ્સ હોતા નથી. ગણી ન શકાય તેવા મટીરિયલ એટલે કે દ્રવ્યવાચક અને એબ્સ્ટ્રેક્ટ ભાવવાચક નામ પહેલાં આર્ટિકલ્સ એ, એન કે ધ ક્યારેય પણ મુકાય નહીં. હવે આપણે અહીં શીખવાનું છે જાતિ. જાતિ એને ઇંગ્લિશમાં કહેવાશે જેન્ડર. તેના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે નર જાતિ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? મેસ્ક્યુલિન. તેની અંદર કોનો સમાવેશ થાય? તો કે મેન, બોય, લાયન, ઓક્સ. બરાબર છે. આ બધા કયા પ્રોનાઉન કહેવાય? હી. સેકન્ડ, નારી જાતિ. ઇંગ્લિશમાં શું કહેવાય? ફેમિનિન. તેમાં કોનો સમાવેશ થાય? વુમન, ગર્લ, લાયનેસ, કાવ. પ્રોનાઉનમાં શું કહેવાય એને? શી. થર્ડ આવશે નાન્યતર જાતિ, નિર્જીવ ચીજોનો જેમાં સમાવેશ થાય છે. ઇંગ્લિશમાં એને કહેવાશે ન્યુટર. કઈ વસ્તુઓનો સમાવેશ, કેવી વસ્તુઓનો સમાવેશ એમાં થાય? કાર, ટેબલ, પેન, બુક. પ્રોનાઉનમાં એને શું કહેવાશે? ઈટ કહેવાશે. જુઓ મિત્રો, હવે આપણે અહીં ગુજરાતીમાં આપણે જેમ જાતિ બદલો શીખીએ છીએ ને એવી રીતે ઇંગ્લિશમાં પણ જાતિ બદલો શીખવાનું છે. જુઓ, જાતિ બદલો તમને એમ થશે કે આ બધું આપણે ક્યાં અંદર શીખવાનું આવે આવું, પણ જ્યારે આપણે વાક્યોની અંદર જાતિ બદલવાનું કે એવું કંઈ કહેવામાં આવશે ત્યારે આપણને આ બહુ જ કામ લાગશે. એના માટે આપણે એને લખી લેવાનું છે, ખાસ કરીને તૈયાર પણ કરી લેવાનું છે. જુઓ, બોયનું શું આવશે? ગર્લ. ફાધરનું મધર. સનનું ડોટર. મેનનું વુમન. અંકલનું આંટી. પ્રિન્સનું પ્રિન્સેસ. લાયનનું લાયનેસ. પોએટનું પોએટેસ. હસબન્ડનું વાઇફ. નેફ્યુનું નીસ. જેન્ટલમેનનું લેડી. હીરોનું હિરોઈન. એક્ટરનું એક્ટ્રેસ. વેઇટરનું વેઇટ્રેસ અને ટાઈગરનું ટાઈગ્રેસ.